ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે 29 ચોપાઈ સુધી હનુમાન ચાલીસાનું અવલોકન કર્યું. હવે 30મી ચોપાઈમાં ગોસ્વામીજી કહે છે, સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. તમે સાધુ સંતોના રખેવાળ, રાક્ષસોના સંહારક અને શ્રીરામના પ્રિય છો. ગોસ્વામીજી આગળ પણ 21મી ચોપાઈમાં રામ દુઆરે તુમ રખવારે કહી હનુમાનજીનું ગૌરવ કરે છે. અને અહીં 30મી ચોપાઈમાં પણ સાધુ સંત કે તુમ રખવારે કહી હનુમાનજીનું મહિમા ગાન કરે છે. આનો અર્થ એ થયો કે રામનું દ્વાર આ સાધુ સંતો છે. એમના ચરણ પાસે પહોંચેલા દરેક સાધકની રક્ષા હનુમાનજી કરે છે અને રામ સાથે આપણું મિલન કરાવે છે. સંસ્કૃત વ્યાકરણમાં સાધુ શબ્દની વ્યાખ્યા છે, પ્રાણદાનેન પરકાર્યાણી સાધનોતિ ઇતિ સાધુ. પોતાના પ્રાણ આપીને અન્યનું કાર્ય કરે તે સાધુ. જેમની રગે રગમાં સાધુતા છે એવા હનુમાનજી સંતોની રક્ષા કરે એટલે એ સાધુ છે. ત્યાર પછી અડધી ચોપાઈ છે, અસુર નિકંદન રામ દુલારે. અસુર સંહારક, અસુર નિકંદન એટલે અસુરોના સંહારક અને શ્રીરામના પ્રિય એવા સાધુ સંતોના આપ રખેવાળ છો. હવે જે અસુર નિકંદન હોય ને એ જ રામ દુલારે બની શકે. અહીં અસુરોના અર્થ આપણે માત્ર રાક્ષસો નથી કરવાનો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ જે આપણા આંતરિક દૂષણો છે એનું નિકંદન કરનાર સાધકો જ છે એ રામના પ્રીતિપાત્ર બને છે. અને આવા સાધકોનું, આવા સાધુ સંતોનું રક્ષણ અને સંવર્ધન એ હનુમાનજીના વિશાળ રામકાજનું અનિવાર્ય અંગ છે. એ પછી 31મી ચોપાઈમાં તુલસીજી કહે છે, અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા બનો એવું વરદાન માં સીતાએ આપ્યું છે. હનુમાનજીની તપસ્યા, પરાક્રમ અને ભક્તિથી પ્રસન્ન થયેલા સીતાજી એમને અષ્ટસિદ્ધિ અને નવનિધિના સ્વામી તો બનાવે જ છે, પણ કહે છે કે એ જે વ્યક્તિને આ સિદ્ધિ કે સંપદા આપવા ઈચ્છે તે વરદાન પણ આપી શકે છે. હવે આપણને એમ થાય કે આ અષ્ટસિદ્ધિ એટલે શું? તો શાસ્ત્રોમાં અષ્ટસિદ્ધિ માટે કહ્યું છે, અણિમા મહિમા ચૈવ લઘિમા ગરિમા તથા પ્રાપ્તિ પ્રાકામ્ય મીશિત્વમ વશિત્વમ ચાષ્ટસિદ્ધય. અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ આ 8 સિદ્ધિઓ છે. ત્યાર પછી છે નવનિધિ. તો નવનિધિ એટલે શું? મહાપદ્મશ્ચ પદ્મશ્ચ શંખો મકરચ્છપો મુકુંદ કુંદ નીલાશ્ચ ખર્વશ્ચ નિધયો નવ. આ નવનિધિ છે પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ અને ખર્વ. પણ આ નવનિધિ એ તો શાસ્ત્રીય છે, પણ સામાજિક દ્રષ્ટિએ નવનિધિ આપણે એને ગણી શકીએ કે ધન, સંપત્તિ, રાજ્ય સુખ અથવા તો સત્તા, માન, પ્રતિષ્ઠા, સમૃદ્ધિ
રત્નો, સુંદર અને પ્રિય પત્ની અને પ્રેમાળ પરિવાર, જો આ બધું જ આપણે જોઈતું હોય તો આપણે હનુમાનજીની આરાધના કરવી પડે, કારણ કે આ બધી વસ્તુના દાતા એ હનુમાન છે. અસબર દીન જાનકી માતા, આ વર છે, વરદાન છે, એ જાનકી માતાએ હનુમાનજીને આપ્યું છે અને જે ઈચ્છે તેને હનુમાનજી આપી શકે છે. હરિ ઓમ તત્સત.